પ્રથમ કોઈ પણ ગમે એટલી એકી સંખ્યાઓની સરેરાશ પૂછે 10, 15, 20, 25, 30 કોઈ પણ સંખ્યા પૂછે. અહીંયા આપણને 24 આપેલું છે તો આપણો જવાબ પણ શું થશે 24. શું થશે 24. જેટલી પણ એકી સંખ્યા આપેલી હોય તેની સરેરાશ પૂછે પ્રથમ શબ્દ વાપરેલો હોવો જરૂરી છે. પ્રથમ 10 આપેલી હોય તો જવાબ શું થશે 10. પ્રથમ 25 આપેલી હોય તો જવાબ શું થશે 25. અહીંયા આપણને પ્રથમ 24 એકી સંખ્યાઓની સરેરાશ કેટલી થશે એમ પ્રશ્ન પૂછેલો છે તો આપણો રાઈટ આન્સર શું થશે ઓપ્શન નંબર સી 24 આપણો જવાબ થશે. જો બેકી સંખ્યાનો પ્રશ્ન પૂછે પ્રથમ 25 બેકી સંખ્યાઓની સરેરાશ શું થશે તો આપણે બેકી પૂછે તો એમાં શું કરવાનું રહેશે એક એડ કરવાનો થશે તો એનો જવાબ શું થાય 26. જો 10 બેકી સંખ્યા પૂછી હોય તો એની સરેરાશ કેટલી થશે 11. એટલે કે જો એકી સંખ્યા પૂછે તો જેટલી પણ પ્રથમ એકી સંખ્યા કીધી હોય એ આપણો રાઈટ આન્સર થશે. 10 કીધી હોય તો 10, 20 કીધી હોય તો 20. એવી રીતે જો બેકી સંખ્યાનો પ્રશ્ન પૂછે 10 કીધી હોય તો 11, 12 કીધી હોય તો 13. આવી રીતે આપણે દાખલાના જવાબ આપી શકીએ. આમાં કોઈ પ્રકારની ગણતરી કરવાની નથી. પ્રથમ એકી સંખ્યા સરેરાશ પૂછે તો જેટલી સંખ્યા કીધી હોય એ આપણો જવાબ અને બેકી સંખ્યાનો પ્રશ્ન પૂછે તો એક આપણે એડ કરીશું એટલે આપણને સરેરાશ મળી જશે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે ઓપ્શન નંબર સી 24.